જય માતાજી બધાને। સવારે એક ટુકડો ખાઓ અને આખો શિયાળો હષ્ટપુષ્ટ રહો। ખૂબ જ હેલ્ધી એવું આપણે ગુંદર પાક આજે બનાવીશું। એને બનાવવા માટે એક કઢાઈમાં આપણે 1 કપ જેટલું ઘી લેવાનું છે। તો અહીં ખૂબ જ સરળ માપ છે કે 1 કપ ઘી લીધું હોય તો 1 કપ આપણે લોટ લેવાનો છે અને 1 કપ ગોળ લેવાનો છે। જો તમે સાકરનો બનાવો ને તો તમારે એ રીતે લેવાનું, 1.5 કપ સાકર લેવાની। અને ગોળનો બનાવીશું એટલે આપોઆપ એકદમ હેલ્ધી બનશે। હવે ઘી ઓગળે ને એટલે આપણે 1 કપ જેટલો ઘઉંનો કકરો લોટ લીધો છે। તમે ઘઉંના ઝીણા લોટમાંથી પણ બનાવી શકો છો અને જો તમારે અડદનો લોટ લેવો હોય ને તો તમે અડદનો લોટ પણ એડ કરી શકો છો। તો અડધો ઘઉંનો લોટ લેવાનો, અડધો અડદનો લોટ લઈ શકો છો। હવે તમે જોઈ શકો છો કે ઘીમાં ડૂબાડૂબ એવું જ આપણે લેવાનું છે, જેથી આગળ આપણે બધો જે પણ સામાન એડ કરીશું ને તો એ બધું જ ઘી એબ્ઝોર્બ કરશે અને છેલ્લે જ્યારે આપણે થાળીમાં પાથરીશું ને ત્યારે બધું ઘી રિલીઝ થશે। તો એકદમ ધીમો ગેસ રાખવાનો છે અને ધીમે ધીમે જ્યારે લોટ શેકાશે ને એમ બબલ્સ આવી રીતે થતા જશે। જ્યારે સુગંધ આવી જાય અને આપણો લોટનો કલર બદલાઈ જાય અને બધું ઘી ઉપર આવી જાય ને ત્યાં સુધી આપણે ઘઉંને લગભગ 7 થી 8 મિનિટ આપણે શેકવાનો છે। હવે શેકાઈ ગયા પછી 1 કપ મેં અહીંયા આગળ ગુંદરને મિક્સરમાં ક્રશ કરીને લીધું છે તો અડધો એડ કરીશું અને આપણો ગુંદર ફૂટી જાય ને પછી બીજો અડધો પાર્ટ આપણે એડ કરીને એને શેકી લેવાનો છે। મિત્રો, તમે મારો વિડીયો કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું। તો હવે બાકીનો ગુંદર પણ આપણે શેકી લેવાનો છે। તો અડધો અડધો આ રીતે એડ કરવાથી સરસ એવો બધો જ આપણો ગુંદર શેકાઈ જાય છે। તમે જોઈ શકો છો કે ગુંદર એડ કર્યો ને એવું સરસ બધું ઘી એબ્ઝોર્બ કરી લીધું અને ફૂલી ગયો। તો થોડું ઘી રિલીઝ થઈ જાય ને ત્યાં સુધી શેકીશું અને ખસખસ એડ કરીશું, 2 થી 3 ટેબલસ્પૂન ખસખસ। અને કાજુ બદામને આ રીતે મેં મિક્સરમાં પલ્સ મોડ ઉપર ક્રશ કરી લીધા છે અને કાજુ બદામનું માપ અડધો કપ છે અને 1 કપ જેટલું આપણે કોપરાનું છીણ એડ કર્યું છે। આ કોપરું લીલું કોપરું નથી, જે સુકાયેલું કોપરું આવે ને એને જ મેં છીણીને લીધું છે। તો બધું શેકાઈ ગયું છે અને હવે આપણે કાઢી લઈશું અને હવે ગોળનો પાયો કરીશું। તો બધું આપણે એક વાડકામાં કાઢી લેવાનું મિશ્રણ અને 2 થી 3 ટેબલસ્પૂન ઘી લઈશું અને 1 કપ ગોળ લીધો છે। અહીંયા મેં કોલ્હાપુરી લીધો છે, તમે દેશી ગોળ પણ લઈ શકો છો અને સ્વાદમાં બિલકુલ ફરક નહીં આવે, ફક્ત કલરમાં ફરક આવશે। તો અહીંયા મેં ગોળને સમારીને લીધો છે એટલે ફટાફટ આપણો ગોળ ઓગળી જશે અને ગોળને બિલકુલ વધારે પાયો નથી આપવાનો। તો જેવો ગોળ ઓગળે ને એવો જ આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણું બધું મિશ્રણ એની અંદર એડ કરી દેવાનું છે અને ખાસ ધ્યાન રાખવું કે આપણે તરત જ ગેસ બંધ કરી દેવાનો। હવે જેવો બધો ગોળ અંદર મિક્સ થઈ જાય આપણા મિશ્રણમાં પછી આપણે 1 ટેબલસ્પૂન સૂંઠ પાવડર એડ કરવાનો છે અને 3 ટેબલસ્પૂન મેં અહીંયા ગંઠોડા પાવડર લીધો છે। તમે ભાવે તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછું માપ લઈ શકો છો અને મિક્સ કરી લઈશું। બધું મિક્સ થઈ જાય ને પછી આપણે 6 થી 7 ઇલાયચીને મેં ખાંડીને લીધી છે તો એ એડ કરીશું। એ ઓપ્શનલ છે, જો તમને એનો ટેસ્ટ ભાવે ને તો તમે એડ કરી શકો છો। અહીંયા ઇલાયચી એડ કરી દઈશું ને બરાબર મિક્સ કરી લઈશું। બીજી બાજુ મેં એક થાળીને ગ્રીસ કરીને તૈયાર રાખી છે તો એની અંદર બધું મિશ્રણ આપણે એડ કરી દઈશું। અહીંયા તમને એવું લાગશે કે કેટલું કોરું કોરું બન્યું છે, ઘી બિલકુલ દેખાતું નથી, પણ જ્યારે આપણે એને થાળીમાં સેટ કરીશું ને વાડકીની મદદથી એટલે થોડીક જ વારમાં 15 સેકન્ડમાં બધું ઘી રિલીઝ થઈ જશે અને બધું વાડકી પર પણ તમને હમણાં બતાડું બધું લાગશે, ઘી લાગશે। એટલે તમે જોઈ શકો છો કે આપણે સેટ કરીશું ને તરત જ એવું આપણું ઘી રિલીઝ થઈ જશે। જો છે ને થોડું ઘી લાગી ગયું ને તો ઘી આપણું આ રીતે રિલીઝ થઈ જશે। હવે થોડીક વખત 10 થી 15 મિનિટ સેટ થઈ જાય ને પછી આપણે ચપ્પાની મદદથી સ્ક્વેર શેપ આપી દઈશું। તમે લાડુ પણ વાળી શકો છો। તો તૈયાર છે આપણો વસાણું ગુંદર પાક, ખૂબ જ ટેસ્ટી બનશે અને રોજ સવારે એક ખાવાથી આપણું હેલ્થ પણ સચવાઈ જશે। તમે ઘરે આ રીતથી એકવાર ચોક્કસ બનાવજો, ખૂબ જ સરળ રીત છે। આવજો।